હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આપણા લોહીમાં જે ગંદકી જમા થાય છે તેને હટાવી અને પેશાબ મારફતે દૂર કરવાનું કાર્ય આપણી કિડની કરે છે। પરંતુ બને છે એવું કે જ્યારે આ જ કિડની બરાબર રીતે કાર્ય નથી કરી શકતી ત્યારે આ ઝેરી તત્વો છે તે આપણા શરીરની અંદર ધીમે ધીમે જમા થવા લાગે છે અને તેની અસર શરીરના તમામ અંગો ઉપર જોવા મળે છે। મિત્રો, હકીકતમાં કિડની ખરાબ થવાની શરૂઆત થાય છે ત્યારે બહુ ઓછા લક્ષણો છે જે આપણી પકડમાં આવે છે અને જ્યાં સુધીમાં આ લક્ષણોની સ્પષ્ટપણે ઓળખ કરી લેવામાં આવે છે ત્યાં સુધીમાં તો લગભગ 70 થી 80% જેટલી કિડની છે તે ખરાબ થઈ ચૂકી હોય છે અને એટલા માટે જ કિડની ફેઇલરને મેડિકલ સાયન્સની ભાષામાં સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે અને છેલ્લા અમુક વર્ષોની અંદર આ કિડની ફેઇલ થવાના કિસ્સાઓમાં ખૂબ જ વધારે ઉછાળો આવ્યો છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો સચેત બની અને થોડું ધ્યાન દેવામાં આવે ને તો અમુક એવા ચોક્કસ પ્રકારના લક્ષણો છે કે જેને આપણે ધ્યાનપૂર્વક ઓબ્ઝર્વેશન કરીએ, તેને અવલોકન કરીએ તો ચોક્કસથી આપણે લોકો પણ નક્કી કરી શકીએ છીએ કે આપણી કિડની છે તે સ્વસ્થ છે કે પછી તેની સાથે કંઈ ગડબડ ચાલી રહી છે। આ માટે મિત્રો તમને લોકોને આજના આ વિડીયોમાં હું અમુક એવા લક્ષણો વિશે જણાવવાનો છું જેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો નક્કી કરી શકાશે। તેની સાથે સાથે વિડીયોના અંતમાં હું કેટલાક એવા અસરકારક ઉપાયો પણ સૂચવવાનો છું કે જેના કારણે જો આ લક્ષણો તમારા શરીરમાં જોવા મળતા હોય તો તેને સંપૂર્ણપણે આ ઉપાયો કરી અને દૂર કરી શકાય છે। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, સૌથી પહેલું અને મહત્વનું લક્ષણ છે જ્યારે કિડની બરાબર કામ નથી કરી રહી તેનું પ્રથમ લક્ષણ તો એ જોવા મળે છે કે પેશાબમાં ફેરફાર થાય છે। જી હા મિત્રો, એક સામાન્ય માણસ છે તે આખા દિવસ દરમિયાન 6 થી 10 વાર સામાન્ય રીતે પેશાબ કરવા માટે જાય છે, પરંતુ છેલ્લા અમુક દિવસોથી તમારી સાથે આ માત્રામાં ખૂબ જ વધારો થઈ ગયો છે અથવા તો તમારે લોકોએ રાત્રે ઉઠી અને વારંવાર પેશાબ જવું પડે છે તો ચોક્કસથી તમારે લોકોએ આના પર ધ્યાન દેવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે। તેની સાથે સાથે મિત્રો, તમે લોકો જ્યારે પેશાબ કરવા માટે જાઓ છો ત્યારે આ પેશાબની અંદર ખૂબ જ વધારે દુર્ગંધ આવે છે અથવા તો વધારે માત્રામાં ફીણ ઉત્પન્ન થાય છે તો આ પણ કિડની ખરાબ થવાનું એક શરૂઆતી લક્ષણ હોઈ શકે છે કે જેના દ્વારા તમારે લોકોએ સીધો ઇશારો સમજવાની જરૂર છે કે તમારી કિડની છે તેની સાથે કંઈક ગડબડ ચાલી રહી છે, તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે। મિત્રો, પેશાબની અંદર ફીણ આવવા અથવા તો ખૂબ જ ગંદી સ્મેલ આવવી એ તે સ્પષ્ટ સૂચન કરે છે કે પેશાબની અંદર પ્રોટીન છે તે લીક થઈ રહ્યું છે। મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે ક્રિએટિન આવવાના 1 થી 2 વર્ષ પહેલાં જ પ્રોટીન છે તે આપણા પેશાબની અંદર આવવા લાગે છે। માટે જ્યારે પણ તમારા પેશાબમાં તમને એવું લાગે કે ખૂબ જ ફીણ થઈ રહ્યા છે અથવા તો ખૂબ જ તેજ વાસ આવી રહી છે તો આને જરા પણ અવગણવું ન જોઈએ અને ચોક્કસથી યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ। ત્યારબાદ મિત્રો, આગળના લક્ષણની વાત કરવા જાઉં તો પેશાબ કરતા સમયે જો તમને લોકોને પણ ખૂબ જ વધારે બળતરા થતી હોય અથવા તો બળતરાની સાથે સાથે ઘણીવાર ઘણા લોકોને એવું પણ બને છે કે પેશાબ કરતા સમયે પેશાબ છે તે અટકીને આવી રહ્યો હોય તો આ વસ્તુ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા કિડનીની અંદર કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થઈ ગયું છે। માટે મિત્રો, હંમેશા માટે એવું કહેતો આવ્યો છું અને કહું છું કે પેશાબમાં થયેલો કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તેને અવગણવું ન જોઈએ અને તરત જ તેની તપાસ કરાવવી જરૂરી બની જાય છે। ઘણીવાર મિત્રો, ઘણા લોકો સાથે એવું બને છે કે તેઓના પગ છે તેમાં સોજો આવી જાય છે। આની સાથે સાથે તેઓ બીજા દિવસે વહેલી સવારે ઉઠે છે ત્યારે આંખોની નીચેના જે પોપચા હોય છે તેમાં પણ સોજો આવી જાય છે। મિત્રો, આ વસ્તુ પણ સૂચન કરે છે કે કિડનીમાં કંઈક ગડબડ ચાલી રહી છે। આવું શા માટે? કારણ કે કિડની છે તે માત્ર આપણા લોહીમાં રહેલી ગંદકી છે તેને સાફ કરવાનું કાર્ય નથી કરતી પણ તેની સાથે સાથે શરીરમાં વધારાનું સોડિયમ રિટેન્શન છે તેને પણ અટકાવે છે, એટલે કે વધારાનું સોડિયમ જે શરીરમાં જમા થાય છે તેને પણ અટકાવે છે। હવે કિડની જ્યારે પોતાનું કાર્ય યોગ્ય રીતે નહીં કરી શકે ત્યારે બનશે એવું કે આ સોડિયમ આપણા શરીરની અંદર ધીમે ધીમે જમા થવા લાગે છે અને જમા થવાના પરિણામ સ્વરૂપે તેમાં પાણીનો ભરાવો થાય છે અને ગુરુત્વાકર્ષણ બળના કારણે આ પાણી છે તે આપણા પગમાં જમા થાય છે અને પરિણામે આપણા પગ છે તે એકદમ ઉપસેલા અને સોજેલા જોવા મળે છે। આ અસર જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે આંખોની નીચેના પોપચા છે તેમાં પણ જોવા મળે છે અને તે ફૂલેલા જણાય છે। માટે આ લક્ષણને પણ આપણે લોકોએ અવગણવું ન જોઈએ અને તેની તરત જ આપણે લોકોએ ડાક્ટરી તપાસ છે તે કરાવવી જોઈએ। ત્યાર પછીના મિત્રો, આગળના લક્ષણની વાત કરવા જાઉં તો કિડની કે જે સામાન્ય રીતે આપણી મુઠ્ઠી જેવડું એક અંગ છે તે આપણી કમરમાં પાછળના ભાગે નીચેના ભાગે રહેલું હોય છે બંને બાજુએ।
હવે મિત્રો ઘણીવાર ઘણા લોકોને કમરના આ નીચેનો ભાગ છે ત્યાં કોઈ જ કારણ વિના દુખાવો થવા લાગે છે. તો આ પ્રકારનો દુખાવો છે તે ચોક્કસથી કિડનીનો દુખાવો હોઈ શકે છે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો જ્યારે કિડનીનો દુખાવો થાય છે ત્યારે બની શકે એવું કે તેની સાથે સાથે તમને લોકોને તાવ છે, ઉલટી છે અને વારંવાર પેશાબ આવવાની સમસ્યા થઈ શકે છે. કારણ કે કમરનો દુખાવો એ ઘણા બધા કારણોથી હોઈ શકે, પણ કિડનીનો દુખાવો હોય તો તેની સાથે હમણાં જણાવેલા ચિહ્નો છે એ પણ તમને જોવા મળે છે. જો આવા ચિહ્નો જોવા મળતા હોય તો તેને જરા પણ અવગણવા ન જોઈએ અને તરત જ યોગ્ય માર્ગદર્શન મેળવવાની જરૂર પડે છે. તેની સાથે સાથે આ પ્રકારનો દુખાવો જો માત્ર તમને લોકોને એક જ બાજુએ થતો હોય તો અહીં એક કિડનીને લગતી સમસ્યા છે તે ઉત્પન્ન થયેલી હોય તેવું પણ આપણે સમજી શકીએ છીએ. મિત્રો ઘણીવાર એવું પણ બને છે કે યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની સમસ્યા હોય તો આવા લોકોને પણ કિડની સંબંધિત આ પ્રકારનો દુખાવો છે તે જોવા મળે છે. આ ઉપરાંત જે લોકોને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા થઈ હોય તો એ લોકોમાં પણ આ પ્રકારનો દુખાવો છે તે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આ પ્રકારના દુખાવાને ક્યારેય પણ અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. સાથે સાથે ઘણા લોકો એવું કરે છે કે આ પ્રકારનો દુખાવો જ્યારે તેમને થાય ત્યારે તેઓ પેઇન કિલરનો આશરો લે છે. આ પેઇન કિલરની દવાઓ ખાઈ અને દુખાવાને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. પણ મિત્રો ઘણીવાર ડૉક્ટર પણ એવું જણાવે છે કે લાંબા સમય સુધી જો આ પેઇન કિલરનો આશરો લેવામાં આવે તો તેનાથી બનશે એવું કે તમારી કિડની છે તે વધારે ને વધારે ડેમેજ થવા લાગશે, વધારે ને વધારે તેને નુકસાન થવા લાગશે. માટે આવી ભૂલ ન કરવી જોઈએ. તેને બદલે યોગ્ય માર્ગદર્શન લઈ અને તેની યોગ્ય ટ્રીટમેન્ટ પણ કરવી જરૂરી બની જાય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આગળનું લક્ષણ છે થાક લાગવો. જી હા મિત્રો, તમે આખી રાત્રિ દરમિયાન પૂરતો આરામ કરો છો અને છતાં પણ બીજા દિવસે જ્યારે ઉઠો છો ત્યારે શરીરમાં એકદમ થાકનો અહેસાસ થાય છે. તો આ પાછળ જવાબદાર કારણ છે તે હવે તમને જણાવી દઉં. મિત્રો આવું એટલા માટે બને છે કારણ કે આપણા લોહીની અંદર રહેલા જે લાલ કણો છે તે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે આ લાલ કણો જ પૂરતી માત્રામાં નહીં હોય તો ઓક્સિજન પણ શરીરના તમામ અંગો સુધી યોગ્ય માત્રામાં નહીં પહોંચે અને તેના પરિણામ સ્વરૂપે આપણું શરીરના તમામ અંગો છે તે યોગ્ય કાર્ય નહીં કરી શકે. હવે આ લાલ કણોને બનાવવાનું કાર્ય તે આપણી કિડની દ્વારા બનતો એક અંતઃસ્ત્રાવ EPO છે તેના દ્વારા થાય છે. હવે કિડની બરાબર કામ નહીં કરી શકે તો આ અંતઃસ્ત્રાવ પણ નહીં કરી શકે અને તેના પરિણામે લાલ કણો ન બનવાથી તમામ શરીરના અંગો સુધી યોગ્ય ઓક્સિજન ન પહોંચવાથી આપણા શરીરમાં ઘણીવાર થાકનો અહેસાસ આપણને થાય છે. હવે આના માટે એક સરળ જ્યુસ પણ તમને સૂચવું છું. અહીં તમે ખાસ કરીને આ જ્યુસનું સેવન શિયાળા દરમિયાન કરી શકો છો કે જેમાં બીટ છે, ગાજર છે અને આમળા છે, આ ત્રણેય વસ્તુઓને મિશ્ર કરી તેનું જ્યુસ બનાવી અને તેનું સેવન કરવામાં આવે અને માત્ર 10 દિવસ સુધી જ આ જ્યુસને પી લેવામાં આવે ને તો પણ ગેરંટી સાથે કહું છું મિત્રો, કિડનીને લગતી આવી સામાન્ય સમસ્યાઓ છે તેને ખૂબ જ સરળતાથી નિવારી શકાય છે. પણ છતાં પણ અમુક બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ અને આવા લક્ષણો છે તો તેને અવગણવાની ભૂલ ક્યારેય પણ આપણા દ્વારા ન થવી જોઈએ. મિત્રો ત્યાર પછી આગળના લક્ષણની વાત કરવા જાઉં તો કિડની બરાબર કામ નથી કરતી તો તે માટે આગળનું જે લક્ષણ જોવા મળે છે તેનું નામ છે ખંજવાળ. જી હા મિત્રો, તમને લોકોને પણ ઘણા લાંબા સમયથી ત્વચા પર કોઈને કોઈ જગ્યાએ સતત ખંજવાળ આવ્યા કરે છે અને તેની સાથે સાથે ગરદનના આ પાછળનો ભાગ છે તેના પર કાળા લીટા અથવા તો કાળા પટ્ટાઓ જામી ગયા છે અથવા તે સ્કિન એકદમ કાળી થઈ ગઈ છે તો આવી સમસ્યાઓને ખૂબ જ હળવાશથી ન લેવી જોઈએ. તેની સાથે સાથે કિડનીનું મુખ્ય કાર્ય મેં તમને લોકોને જણાવ્યું એ પ્રમાણે કે લોહીમાં જમા થયેલી ગંદકી છે તેને દૂર કરવાનું છે. પણ જ્યારે આ ગંદકીને કિડની બરાબર રીતે સાફ નથી કરી રહી ત્યારે આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. મિત્રો 10% કિસ્સાઓ એવા હોય છે કે જેમાં કિડનીને લગતી સમસ્યાઓ છે તેની ઓળખ એક ડર્મેટોલોજિસ્ટ એટલે કે સ્કિનના ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. કારણ કે જ્યારે પણ સ્કિનને લગતી સમસ્યાઓ છે તેને યોગ્ય ઉકેલ નથી પકડાતો ત્યારે ડર્મેટોલોજિસ્ટ દ્વારા એક ટેસ્ટ કરવાનું સૂચન કરવામાં આવે છે જેનું નામ હોય છે KFT એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ અને તેના દ્વારા જ સ્પષ્ટ ચિત્ર છે તે આપણે લોકો પકડમાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમને લોકોને પણ જો ખંજવાળ છે, ખીલ છે, ખરજવું છે આવી સમસ્યાઓ અવારનવાર હેરાન કરે છે અને યોગ્ય પકડ નથી આવતી એના પર તો ચોક્કસથી તેને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ અને ચોક્કસથી તેનું યોગ્ય પરીક્ષણ કરાવવું જોઈએ. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો આગળનું જે લક્ષણ છે કે જેના દ્વારા આપણી કિડની મોટા ભાગે ફેલ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે તો એનું નામ છે હાઈ બ્લડ પ્રેશર અને તેની સાથે સાથે ડાયાબિટીસ. જી હા મિત્રો, જાણીને કદાચ દવાઈ લાગશે પણ 40% કિડનીના કિસ્સાઓમાં જવાબદાર હોય છે હાઈ બ્લડ પ્રેશર અને દર 3માંથી
એક વ્યક્તિની કિડની ફેલ થઈ જાય છે કે જેને ડાયાબિટીસ હોય છે. જી હા મિત્રો, એવું એટલા માટે કારણ કે ડાયાબિટીસની અંદર આપણું જે બ્લડ હોય છે, આપણું લોહી હોય છે, તેની અંદર સુગર છે તે ધીમે ધીમે ભળવા લાગે છે. તેના પરિણામે બને છે એવું કે આપણું લોહી છે તે ધીમે ધીમે ઘાટું બનવા લાગે છે. હવે આ ઘાટું લોહી છે તે કિડનીની એકદમ ઝીણી નલિકાઓમાંથી પસાર થાય છે ત્યારે તેને ડેમેજ કરી દે છે, તેને નુકસાન પહોંચાડે છે અને આના પરિણામ સ્વરૂપે કિડની છે તે ધીમે ધીમે કાર્ય કરવાનું બંધ કરી દે છે અને કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. મિત્રો, શરીરની ગંદકીને બહાર કાઢવાનું અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કાર્ય જ આપણી કિડની કરે છે. હવે આ કિડની જ યોગ્ય રીતે કાર્ય નહીં કરે તો આ પ્રકારની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળશે. ટૂંકમાં કહેવા જાઉં ને તો જો તમે લોકો તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે તમારું બ્લડ પ્રેશર છે અને ડાયાબિટીસ છે તેને કંટ્રોલ કરી લેવા જોઈએ, અથવા તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી લેશો તો કિડની આપમેળે જ તમારી રિપેર થઈ જશે. મિત્રો, આ તો વાત કરી કેટલાક એવા ચિહ્નોની કે જે જોવા મળે તો ચોક્કસથી આપણે લોકોએ સતર્ક બની જવાની જરૂર છે, કારણ કે આ ચિહ્નો એવા છે કે જે સૂચવે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે. મિત્રો, હવે એક એવું આયોજન, એક એવું રૂટીન અને તેની સાથે સાથે તમને લોકોને એક એવો ઉપાય દર્શાવી દઉં કે જેને કરી લેવામાં આવશે તો ગેરંટી સાથે કહું છું કિડની છે તે ધીમે ધીમે કદાચ ખરાબ થવા લાગી હોય, ડેમેજ થવા લાગી હોય કે આવા લક્ષણો તમારા શરીરમાં જોવા મળતા હોય તો તે ફરીથી ઠીક થઈ જશે. કયા છે તે ઉપાયો ચાલો જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલું અને મહત્ત્વનું લક્ષણ તો ઉપાય એ છે કે જ્યારે પણ આવા ચિહ્નો જોવા મળે ને ત્યારે સૌથી પહેલું અને મહત્ત્વનું તમારે લોકોએ ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવાનું છે. જો શક્ય હોય તો થોડું નવસેકું પાણી પીવું જોઈએ. આખા દિવસ દરમિયાન પણ તમે લોકો થર્મોસ છે તે તમારી સાથે રાખી શકો છો, બોટલ, અને તેમાં પણ આવું નવસેકું પાણી ભરી અને તેને પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત મિત્રો, કોઈ પણ પ્રકારના, હંમેશા યાદ રાખજો, કોઈ પણ પ્રકારના ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈ જ પ્રકારની એન્ટીબાયોટિક કે પછી એલોપેથીની દવા છે તેનું સીધું જ સેવન ન કરવું જોઈએ. આનાથી બનશે એવું કે તમારી કિડની છે તેને ઘણી બધી રાહત થશે, તેને ઘણો બધો આરામ મળશે. માટે આવું પણ ન કરવું જોઈએ. તેની સાથે સાથે મિત્રો, નમકીન વસ્તુઓ એટલે કે મીઠાવાળી સોલ્ટેડ વસ્તુઓ છે તેને પણ અવોઇડ કરવી જોઈએ, તેનાથી પણ દૂર રહેવું જોઈએ. તે આપણી કિડનીને ખૂબ જ સારી રીતે આરામ આપવાનું કાર્ય કરે છે. ત્યાર પછી મિત્રો તમને જણાવી દઉં કે કિડની છે તે ખરેખર આપણને કુદરતે આપેલું એક એવું ડિટોક્સિફાઈંગ અંગ છે, એટલે કે આપણા શરીરને ચોખ્ખું કરનારું અવયવ છે કે જેની ખરેખર આપણે લોકોએ કદર કરવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, આગળ વાત તમને લોકોને કરવા જાઉં તો આપણી કિડની છે તેને બચાવવા માટે એક હવે અહીં સરળ ઉપાય તમને દર્શાવવાનો છું, એ કરી લેવાનો છે અને તેની સાથે સાથે આગળ આખા દિવસનું રૂટીન પણ તમને સમજાવવાનો છું. હવે આ માટે મિત્રો તમારે લોકોએ 2 ચમચી જેટલા આખા ધાણા લઈ લેવાના છે. ખૂબ જ સરળતાથી આપણા ઘરમાં ઉપલબ્ધ હોય છે. તેને હવે 2 ગ્લાસ જેટલું પાણી લઈ અને રાત્રિના સમયે આ ધાણાને તેમાં પલાળી દેવાના છે. ત્યારબાદ મિત્રો તમારે અડધી ચમચી જેટલી, વહેલી સવારે ઉઠો છો ત્યારે અડધી ચમચી જેટલું છીણેલું આદું છે, અડધું લીંબુ છે, તેની સાથે સાથે અડધી ચમચી જેટલી હળદર લઈ લેવાની છે અને ચપટી જેટલો મરી પાવડર લઈ લેવાનો છે. હવે આટલી વસ્તુઓ એક બાજુ રાખી વહેલી સવારે જ્યારે આ ધાણાવાળું પાણી ઉઠો છો ત્યારે આ પાણીને તમારે ગરમ કરી લેવાનું છે 8 થી 10 મિનિટ સુધી. મિત્રો, 7-8 મિનિટ સુધી પાણીને જ્યારે ધાણા સાથે ગરમ કરો છો ત્યારબાદ અહીં લીધેલી જે બધી જ વસ્તુઓ છે તેને તેમાં ઉમેરી દેવાની છે. યાદ રહે, અડધું લીંબુ લીધેલો છે તેનો રસ ઉમેરી દેવાનો છે, તેના બી દૂર કરી દેવાના છે. હવે આ બધી વસ્તુઓને છેલ્લા 8 મિનિટ સુધી ધાણાનું પાણી એમને ઉકાળો, ત્યાર પછી આ બધી વસ્તુઓ ઉમેરી અને 2 મિનિટ સુધી હજી ગરમ કરો અને ત્યારબાદ તેને ઠંડુ થવા દો. જો મિત્રો શક્ય હોય તો અહીં લીંબુનો રસ છે તે ઉકળતા પાણીમાં ન ઉમેરતા પાણીને પહેલાં નીચે ઉતારી લો, ઠંડુ થવા દો, નવસેકું રહી જાય ત્યારે ઉપરથી હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દો. જો તમને ડાયાબિટીસ નથી તો તમારે લોકોએ તેમાં અડધીથી 1 ચમચી જેટલું મધ પણ ઉમેરી શકો છો. મધ છે તે સંપૂર્ણપણે મરજિયાત છે, ફરજિયાત નથી, અને ન ઉમેરો તો સારું. હવે આ બધી જ વસ્તુઓને બરાબર રીતે હલાવી લો, ગાળી લો અને ત્યારબાદ આ ગ્લાસ 1 પાણી રહી ગયું છે તેનું તમારે પી જવાનું છે રોજે રોજ વહેલી સવારે ભૂખ્યા પેટે. અને આ પીધાના અડધા કલાક પછી તમે લોકો તમારો નાસ્તો છે તે કરી શકો છો. મિત્રો, થોડા દિવસો સુધી આ પ્રયોગને કરી લેશો ને તો તમારી કિડનીનું કાર્ય છે તે ખૂબ જ વધારે સરળતાથી અને સારી રીતે પાછું થવા લાગશે. અહીં ધાણા છે તે હીરો ઇન્ગ્રીડિયન્ટ છે એટલા માટે કારણ કે ધાણા છે તે આપણી કિડનીને અંદરથી ડિટોક્સ કરે છે. તેમાં રહેલા જે ઝેરી તત્વો છે, વિષેલા તત્વો છે તેને સંપૂર્ણપણે નિકાલ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ મિત્રો તમને જણાવી દઉં તો હવે એક એવું આયોજન સૂચવું છું કે જેને ફોલો કરી લેશો તો કિડની જ નહીં, માથાના વાળથી પગના નખ સુધીની તમામ બીમારીઓ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો, વહેલી સવારે ઉઠો છો ને ત્યારે સૌથી પહેલાં તો વાસી મોઢે તમારે લોકો 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે 4 ગ્લાસ સુધી
પાણી છે તેને થોડું નવસેકું ગરમ કરી અને તેને પી જવાનું છે વાસી મોઢે જ. ત્યાર પછી મિત્રો થોડું ખુલ્લા વાતાવરણમાં તમે આટો મારવા જાઓ, ચક્કર મારવા જાઓ. આ આટો મારી લેશો, આનાથી તમારું મગજ એકદમ ફ્રેશ રહેશે, કુદરતની નજીક રહેશો અને તમારા શ્વાસની અંદર પણ વધારે માત્રામાં ઓક્સિજન જશે. ત્યાર પછી હવે તમારે કોઈ એક ખુલ્લી જગ્યા ઘરની આજુબાજુમાં ગોતવાની છે, જે તમારી ઘરની બાલ્કની હોઈ શકે, ફળિયું હોઈ શકે, અગાસી હોઈ શકે કે ઘરની આજુબાજુમાં રહેલો કોઈ પણ બગીચો હોઈ શકે. એવી જગ્યા કે જ્યાં તમને થોડું શાંત વાતાવરણ મળી રહે અને તેની સાથે સાથે તમે કુદરતની નજીક રહો. મિત્રો યાદ રહે, કોઈ બંધ ઓરડો ન ગોતી લેતા કે એમાં અમને શાંતિ છે, ના, કુદરતની બને તેટલા નજીક રહેવાનો પ્રયત્ન કરજો. હવે આ ખુલ્લી જગ્યાએ તમારે લોકોએ એક યોગા મેટ પાથરી દેવાની છે અને તેની પર બેસી જવાનું છે. અને તેની પર બેસી અને ઓછામાં ઓછું 15થી 20 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે. કદાચ આ સામાન્ય વસ્તુ લાગશે, પણ આની અસર તમે જાણી અને આ વસ્તુને ક્યારેય છોડી નહીં શકો અને આના ગુણગાન ગાવાનું થાકશો નહીં, એટલું જબરજસ્ત છે. 15થી 20 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરો. ત્યાર પછી તમે લોકો 12થી 15 મિનિટ સુધી કપાલભાતી છે તે કરવાનું છે. મિત્રો કપાલભાતી છે તે કિડનીને લગતી લગભગ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેને સંપૂર્ણપણે દૂર કરવા માટે સક્ષમ છે. હવે આ 12થી 15 મિનિટ સુધી કપાલભાતી કરી લીધા પછી હવે તમારે લોકોએ, જો તમારું શરીર સાથ આપતું હોય તો ચોક્કસથી અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાયામ પણ કરવા જોઈએ, અમુક આસનો પણ કરવા જોઈએ, જેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, હલાસન છે, પવન મુક્તાસન છે. આવા આસનો કરી શકો છો. ત્યાર પછી જો શરીર તમારું ફ્લેક્સિબલ હોય તો 15થી 20 સૂર્ય નમસ્કાર પણ કરો. મિત્રો આટલું કરવામાં ઓછામાં ઓછી તમને 30થી 45 મિનિટનો સમય લાગશે, પણ રોજે રોજ આટલું કરવા લાગશો ને તો ગેરંટી સાથે કહું છું, તમારા શરીરની અંદર એક પણ પ્રકારની બીમારી છે તે નહીં રહે. ત્યાર પછી મિત્રો હવે તેના અડધાથી પોણા કલાક પછી એટલે કે 30થી 45 મિનિટ પછી તમે તમારો સવારનો નાસ્તો છે તે કરી શકો છો. સવારનો નાસ્તો કેવો લેવો જોઈએ એ અગાઉના વિડીયોમાં દર્શાવેલું જ છે. ત્યાર પછી બપોરનું ભોજન આવે છે, તે ભોજનના સમયમાં તમે ભોજન કરો છો તેના પહેલાં 1 થી 2 નાની વાટકી ભરી અને ઋતુ અનુસારનું જે સલાડ આવે છે તે લઈ શકો છો. તેમાં કાકડી છે, બીટ છે, ગાજર છે, મૂળા છે, અન્ય કોઈ પણ પ્રકારનું તમને ભાવતું સલાડ છે તેનું સેવન કરો. ભોજન કરો છો ત્યારે તમે કદાચ રોટલી ખાઈ રહ્યા છો તો એક રોટલીને ઘટાડી અને તેની સામે જે શાકની વાટકી છે ને તેની માત્રામાં વધારો કરો, એટલે એકના બદલે 2 વાટકી શાક ખાવું જોઈએ. ત્યારબાદ ભોજન કરતા સમયે તમારે લોકોએ 1 વાટકી જેટલું દહીં અથવા ભોજન કરી લીધા પછી 1 ગ્લાસ જેટલી છાશ છે તે પીવાનો આગ્રહ રાખશો. ખૂબ જ વધારે તમને લોકોને ફાયદો થશે. આ ઉપરાંત ભોજન કરી લીધાના 10 મિનિટ સુધી પછી એક મોટી ચમચી જેટલી કાચી અથવા શેકેલી વરિયાળી પણ ચાવીને ખાઈ જાઓ. જો સ્વાદ બહુ જ ન ભાવે તો તેમાં થોડી સાકર પણ ઉમેરી દેજો, પણ એકદમ ચાવીને ખાઓ. મિત્રો આનાથી તમારું પાચન સારામાં સારી રીતે થશે. ત્યાર પછી મિત્રો સમય આવે છે સાંજનો. હવે મોટા ભાગે લોકો એવી ભૂલ કરે છે કે સાંજનો સમય આવ્યો એટલે લોકો મોટા ભાગે લારીઓ પર મળતું જે કચરો ફૂડ છે, હોટલોમાં મળતું જે કચરો ફૂડ છે તેને ખાવાનો આગ્રહ રાખે છે, અથવા તો જુદી જુદી દુકાનોમાં મળતા જે પડીકાબંધ વસ્તુઓ છે તે પડીકાઓ ખોલવાનો આગ્રહ રાખે છે. મિત્રો આ વસ્તુઓને તો સંપૂર્ણપણે અવોઇડ કરવાની છે, બંધ કરવાની છે. કારણ કે સફેદ વસ્તુઓ કે જેમાં મેંદો છે, ખાંડ છે, ચોખા છે અને મીઠું છે, આવી વસ્તુઓને તો સૌથી પહેલાં બંધ કરવાની જરૂર છે. કારણ કે આ જ વસ્તુ એવી છે કે જે તમારી કિડનીને, તમારા હાર્ટને, તમારા લીવરને, તમારા શરીરના તમામ અંગોને અંદરથી નુકસાન કરવાનું કાર્ય કરે છે. ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, અને ફ્રીજનું ઠંડુ પાણી છે તેને પણ બંધ કરો. ઠંડુ પાણી પીવાનું ઉનાળામાં મન થાય તો ગોરાનું પાણી છે તે પીવો. તે આપણા શરીર માટે વરદાનથી કમ નથી. હવે મિત્રો તો તમને પ્રશ્ન થાય કે ભાઈ ભૂખ લાગી છે, શું કરવાનું? તો મિત્રો એ પણ તમને જણાવી દઉં કે આના ઓપ્શનમાં તમે વહેલી સવારે કોઈ ડ્રાય ફ્રૂટ્સ છે તેને પલાળી દો અને સાંજના સમયે તેનું સેવન કરો. તમને થોડા જ દિવસોની અંદર ભાવવા તો લાગશે જ, પણ તેની સાથે સાથે તમારા શરીરની અંદર અપાર શક્તિનું સર્જન પણ થશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં એ પણ યોગ્ય ન લાગે, કંઈક ઇન્સ્ટન્ટ વસ્તુ જોઈએ છે તો આ માટે તમે લોકો કોઈ પણ પ્રકારનું કંઈ વસ્તુઓ ન લેતા સીધા જ મખાણા લઈ આવો. મખાણા છે તેને દેશી ગાયના શુદ્ધ ઘી કે જે A2 ઘી તરીકે ઓળખાય છે તેમાં બરાબર રીતે શેકી લો અને ત્યારબાદ ઉપરથી થોડું સંચળ ભભરાવી અને આ વસ્તુને ખાવાની શરૂ કરો. મિત્રો ગેરંટી સાથે કહું છું, સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર છે તેને પણ ભૂલી જશો. ત્યારબાદ મિત્રો સાંજનો સમય આવે છે. હવે સાંજે જે નિયમ તમને જણાવવાનો છું એ એવો નિયમ છે કે જે આ બધા નિયમો પણ ભારે પડશે. જી હા મિત્રો, એ છે સાંજનો ખોરાક ગમે તેમ કરી ને સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી દેવાનું છે. એટલા માટે કહું છું કારણ કે મિત્રો જેમ સૂર્યનો અસ્ત થાય છે તેમ તમારી જઠરાગ્નિ છે તે પણ ધીમે ધીમે સાંજ પડતા અસ્ત થઈ જાય છે.
એટલા માટે સાંજનો ખોરાક તમે 7 વાગ્યા પહેલાં પૂરો કરો અને જો શક્ય હોય તો આ ખોરાક પ્રમાણમાં બને તેટલો હળવો, એટલે કે તેમાં કઢી ખીચડી છે, દાળ ભાત છે, પોહા છે, શાકભાજીનું સૂપ છે અથવા અન્ય એવી કોઈ પણ વસ્તુ કે જે પ્રમાણમાં હળવી છે પચવામાં, તેનું સેવન કરવું જોઈએ. તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે 10-11 વાગ્યા સુધીમાં તો તેનું પાચન થઈ જશે અને ત્યારબાદનો જે સમય છે એટલે કે આખી રાત્રિનો સમય, એ સમય તમારા શરીર માટેનો હિલિંગનો સમય હશે. એટલે કે તમારું શરીર છે તે એની બીમારીઓને જાતે જ રિપેર કરવા લાગશે. મિત્રો, આજકાલ લોકો ભૂલ એવી કરે છે કે ફાસ્ટ ફૂડના નામે કોઈ પણ વસ્તુઓ પેટમાં ઠૂંસી લે છે. એની સામે અથવા તો ઘણીવાર એવું બને છે કે ખૂબ જ ભારે વસ્તુઓનું સેવન રાત્રિના સમયે કરી લેવામાં આવે છે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું હલનચલન નથી કરતા અને સીધા સૂઈ જાય છે. આવું બને છે એવું કે આખી રાત્રિ તો તમારા શરીરને ખોરાક પચાવવામાં જ વહી જાય છે અને એટલા માટે વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારા લોકોનું શરીર છે એકદમ થાકેલા હોવ તેવું તમને અહેસાસ થાય છે. એના બદલે આ પ્રયોગ કરી જુઓ. આવો પ્રયોગ એટલા માટે કહું છું કારણ કે મિત્રો, આપણા દાદા દાદી કે નાના નાનીનું આયોજન તમે જોશો તો તેમાં તમને સેમ આ જ વસ્તુ જોવા મળશે કે તેઓ સાંજનું ભોજન છે, દિવસનું અંતિમ ભોજન છે, તે સાંજે 7 વાગ્યા પહેલાં કરી જ લીધા. ઇવન ભારતના કે ગુજરાતના ખેડૂત મિત્રોને પણ જોશો તો તેમનું પણ રૂટીન કંઈક આ પ્રકારનું જ છે કે સાંજ પહેલાં અથવા તો ગામડામાં રહેતા જે પબ્લિક છે, લોકો છે, તેઓ પણ આવું કરે છે કે સાંજે 7 વાગ્યા પહેલાં તો ગમે તેમ જમી જ લે છે અને એટલા માટે તો તેઓ નિરોગી અને લાંબુ અને એક હેલ્ધી આયુષ્ય છે તે ભોગવી શકે છે. સાથે સાથે બીજું કોઈ ઉદાહરણ ન લો તો મિત્રો, તમે પક્ષીઓને જોઈ લો, સાંજે 7 વાગ્યા પહેલાં માળામાં આવી જશે અને પછી કોઈ પણ પ્રકારની વસ્તુઓ છે તે ખાવાનું અવોઇડ કરશે. માટે આ નિયમનો ગાંઠ વાળી લો તો સારો એવો ફાયદો તમને લોકોને જોવા મળશે. ઉપરાંત મેં તમને કીધું એ પ્રમાણે બહારની વસ્તુઓને સંપૂર્ણપણે અવોઇડ કરો. બને તેટલી ઘરની વસ્તુઓ ખાઓ, તાજો ખોરાક ખાઓ, ઋતુ અનુસારનું રોજનું એક ફળ ખાવાનો આગ્રહ રાખો. જો કોઈ ફળ ન મળે તો રોજનું એક સફરજન માત્ર ખાઈ લો, કારણ કે અંગ્રેજીમાં પણ કહેવત છે કે એન એપલ અ ડે કીપ ડોક્ટર અવે. જી હા મિત્રો, બધી બીમારીઓથી તમે દૂર રહેશો અને 100 વર્ષનું નિરોગી આયુષ્ય સંપૂર્ણ રીતે ભોગવી શકશો. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારા વિડીયોમાંથી કંઈક તો નવું જાણવા મળ્યું જશે. જો તમને એવું લાગતું હોય કે નહીં વિડીયો ઉપયોગી છે તો ચોક્કસથી વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. સાથે સાથે આપને લોકોને પણ કોઈ પણ પ્રકારનો હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આ ઉપરાંત જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.